आगे बढ़ेंगे। केंद्रीय गृह मंत्री अमित शाह गुजरात दौरे पर हैं, जहां संसदीय क्षेत्र में विभिन्न कार्यक्रमों में शिरकत कर रहे हैं। अहमदाबाद के मेमनगर स्थित मेमनगर ग्राउंड में पीएम स्वनिधि योजना के लाभार्थियों और उनके परिवार के साथ स्नेह मिलन कार्यक्रम में हिस्सा लिया। इस दौरान शाह ने कहा कि पीएम मोदी ने आत्मनिर्भर भारत की कल्पना की है। यह एक बहुत बड़ी कल्पना है। अंतरिक्ष और रक्षा में स्वतंत्र होना भी इसमें शामिल है। पीएम मोदी अंतरिक्ष अनुसंधान, विकास और रक्षा पर भी ध्यान देते हैं, लेकिन उन्होंने सबसे ज्यादा जो किया है वह यह है कि उन्होंने देश के 60 करोड़ गरीबों की जीवन शैली को ऊपर उठाया है। मोदी साहेबे रसीए मुकाई दीदी અને વોટ્સએપ પર એમના હસતા ફોટાવાળું સર્ટિફિકેટ પણ મોકલાવાનું કામ કરી દીધું મિત્રો અને સમગ્ર ભારતને 140 કરોડ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ કર્યું। દુનિયાભરના વિકસિત ગણાતા દેશો જે નતા કરી શક્યા એ નરેન્દ્રભાઈએ હસતા હસતા ચપ્પી વગાડતા 140 કરોડની જનતાનો સાથ લઈ ભારતમાં કરી બતાવ્યું। અને પછી રોજ કમાતા હોય, રોજ ખાતા હોય, આખા જીવનની મૂડી પૂંજી એક નાનકડા ધંધા રોજગારમાં લગાવી હોય, 2-2 વર્ષ ધંધા બંધ રહ્યા, એમના ખાવા પીવાનું શું? કોરોનાથી ચાલુ કરી આજ તક અને નરેન્દ્રભાઈ 24 માં ચૂંટાવાના છે એટલે કહું છું 24 થી લઈને 29 સુધી દરેક ગરીબને 5 કિલો અનાજ મફત મળે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરી। દેશના 60 કરોડ લોકોને મફત 5 કિલો અનાજ મળે એની વ્યવસ્થા કરી। યા તો ગરીબો માટે વ્યવસ્થા થઈ, પણ એક વર્ગ એવો હતો જે ગરીબીના લિસ્ટમાં ના હોય, પોતે મહેનત કરી પરસેવો પાડી દેશના વિકાસ માટે કામ કરી રોજનું કમાઈ રોજ ખાતા હતા, એમનું શું?